બહુચરાજી હાઈવે પર સલ્ફર પ્લાન્ટમાં આગ લાગતા બે બળીને ભડથું। મહેસાણા બચરાજી હાઈવે પર આવેલા સામિત્રા ગામ નજીક આવેલા એપીએન સલ્ફર પ્લાન્ટમાં ગત મોડી રાત્રે ભયાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। આ દુર્ઘટનામાં પ્લાન્ટના કામ કરી રહેલા બે શ્રમિકોના ગંભીર રીતે દાઝીને ભડથું થવાથી કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે બે લોકોને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। નજરે જોનારા મજૂર વિનય પાસવાને જણાવ્યું હતું કે હું જેવો બહાર આવ્યો એ દરમિયાન સળગતી હાલતમાં ફૂલચંદ મારી સામે આવી રહ્યો હતો। સલ્ફર પ્લાન્ટમાં મિશ્રણ આગ પ્રાપ્ત માહિતી મુજબ રાત્રિના સમયે લાગેલી ભયાનક આગમાં ગંભીરતાને જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવતા પહેલા જ પ્લાન્ટના કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવી લીધો હતો। આ દુઃખદ ઘટના બાદ પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં શ્રમિકોના મોત આગમાં દાઝી જવાથી થયા છે કે પછી આગ લાગવા પાછળ છે કે કોઈ અન્ય કારણ આની પાછળ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। બંને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે અને ફેક્ટરીમાં સલામતીના નિયમોના પગલાં પાલન અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે। રમીલાબેન ભાવસાર, મહેસાણા।